ભાવનગરમાં ફાયરની ગાડી ફસાઈ હોવાની ઘટના બની છે। ભાવનગર જિલ્લામાં પાલીતાણા ગારિયાધાર રોડ ઉપર ફાયરની ગાડી ફસાવાની ઘટના। પાલીતાણા ગારિયાધાર હાઈવે ઉપર પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી છે તેની વચ્ચે ફાયર વિભાગની જે ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી તે પણ ફસાઈ ગઈ હોવાની ઘટના બની છે। હાઈવે પર અનેક વાહન ચાલકો પણ અટવાયા છે। તો જે વરસાદ વરસ્યો છે તેને લઈ અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ત્યારે ફાયર વિભાગની ગાડી પણ પાણીમાં ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે। પાલીતાણા ગારિયાધાર હાઈવે ઉપરના આ દ્રશ્યો છે જ્યાં ફાયર વિભાગની ગાડી ફસાઈ છે। ફાયર વિભાગની ગાડી તો ફસાઈ છે, સાથે સાથે અન્ય કેટલાય વાહનો પણ ફસાયા હોવાની ઘટના બની છે। વરસાદ જે રીતે વરસી રહ્યો છે, વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈ ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ ફાયર વિભાગની ગાડી પાણીમાં ફસાઈ ગઈ હોવાની ઘટના બની છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાલીતાણા ગારિયાધાર હાઈવે પરના છે, જ્યાં જેસીબી બોલાવી તેની મદદથી ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ફાયર વિભાગની જે ગાડી છે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ફસાઈ જવાની ઘટના ભાવનગરમાં બની છે।